આપણા યુવા નેતા અને આપણા પાંચના પ્રવક્તા અમદાવાદના કન્વીનર વરુણ પટેલ. વરુણ પટેલ ટૂંકમાં કહેશે જય સરદાર. પહોંચી ગયો છે ભાઈબા સુધી તો દિલ્હી પહોંચાડવાનું છે. જય સરદાર. क्यों पाटीदार पाटीदार करके कोहराम मचाया है? बाप तुम्हारा क्या जर्मनी या जापान से आया है? घણા બધા વક્તાઓ આયા, ઘણી બધી વાતો થઈ, પણ જે આપણો મુખ્ય મુદ્દો છે મહિલા સશક્તિકરણ, મહિલા સંગઠન, મહિલાના ઉત્થાન, એની પર આપણે વાત કરવાની છે. અનામતની સાથે સાથે પાટીદાર સમાજમાં જે કુરિવાજો છે, બેટી હત્યા, ભ્રૂણ હત્યા જેવા રિવાજોને ડામવાના છે અને એક દાખલો બેસાડવાનો છે. આ કરવું પડશે, મારી માતાઓ અને બહેનોએ કરવું પડશે. દરેક દીકરીને શિક્ષિત કરવાની છે, દરેક દીકરીને પોતાના પગ ઉપર ઊભી કરવાની છે અને દરેક માએ આજે પ્રતિજ્ઞા લેવી પડશે કે પાટીદાર સમાજની દરેક દીકરીને દીકરાના સમકક્ષ બનાવીને અમે જંપીશું. અનામતની લડાઈ તો છે જ અને અનામત બાબતે મને કોઈ શંકાય નથી. અનામત તો તમારે નહીં, તમારા બાપને આપવી પડશે અને તમારા બાપ ની આપે તો પડાવતા પડાવડે છે. હવે વાત ખાલી ને ખાલી અનામતની નથી, વાત છે પાટીદાર સમાજના સ્વાભિમાનની, વાત છે પાટીદાર સમાજના અભિમાનની, વાત છે પાટીદાર સમાજના અસ્તિત્વની, વાત છે પાટીદાર સમાજની અસ્મિતાની, વાત છે પાટીદાર સમાજના ન્યાયની અને અન્યાયની. અને આ ન્યાયની લડાઈ આપણે હવે લડવાની છે. અમે કદાચ મારો જીવ જશે તો આ અનામતની લડાઈ ચાલુ રહેશે અને મારો જીવ આપવો પડશે તો હું જીવ આપવા પણ તૈયાર છું. પણ અમે જે પ્રતિજ્ઞા લઈને નીકળ્યા છીએ કે પાટીદાર સમાજને અનામત એનો જન્મસિદ્ધ અધિકાર અપાઈશું, પાટીદાર સમાજને ન્યાય અપાઈશું. જેટલા પણ આપણા 10 ભાઈઓની જે હત્યા થઈ છે એ હત્યારાઓને સજા અપાઈશું અને આ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી આ યુવાનો જંપીને નહીં રહેશે. જેને નોંધ લેવી હોય નોંધ લઈ લે. આજ કોઈ રાજકીય લડાઈ નથી, પણ હવે પાટીદાર સમાજે પોતાના હક માટે કદાચ આ એકવાર આયા, 1000 વાર રોડ ઉપર આવવું પડે તો આવવું પડશે. તમારી પણ જવાબદારી છે અને બધાએ નૈતિકતાથી આ જવાબદારી નિભાવવાની છે. આ જવાબદારી નિભાવવા તૈયાર છો? હું તમને ખરેખર તો વંદન છે આ ઉત્તર ગુજરાતની ધરતીને, ઉત્તર ગુજરાતની પાટીદાર મારી માતાઓને, બહેનોને. કારણ કહું, 4 દિવસ પહેલા સમાચાર મળ્યા કે મંજૂરી નથી મળતી. મેં અહીંયા ઘણી એ બહેનોને માતાઓ હાજર હશે. મેં કીધું કે આપણને મંજૂરી નથી મળતી, મહાસંમેલનનું શું કરીશું? રોકી દઈએ, તારીખ બદલીએ કે શું કરીએ? અને અમારી ઉત્તર ગુજરાતની માતાઓ અને બહેનોએ કીધું કે વરુણભાઈ, મહિલા સશક્તિકરણ મહાસંમેલન થશે થશે ને થશે, મંજૂરી મળે કે ના મળે. અને આ મારી માતાઓ અને બહેનોની શક્તિ સામે સરકારે ઝૂકી અને મજબૂરીમાં મંજૂરી આપવી પડી છે. આ તાકાત છે તમારી. હવે જે મહિલા સશક્તિકરણ સંગઠનનો વિચાર ક્યાંથી આવ્યો અને એમાં ઉત્તર ગુજરાતમાં જ કેમ? કારણ કે એનું કારણ છે કે આંદોલનની વાત થઈ,
ગુજરાતના નહીં, હિન્દુસ્તાનના ઇતિહાસ કે વિશ્વના કોઈ પણ ઇતિહાસનો આંદોલનનો ઇતિહાસ જોઈ લો, હંમેશા એ જ આંદોલન સફળ રહ્યું છે જેમાં માતાઓ અને બહેનોએ સક્રિય ભૂમિકા ભજવી હોય. એટલે માતાઓ અને બહેનોનું આંદોલન. મહિલા મહાસશક્તિકરણ સંમેલન કેમ? કારણ કે ગુજરાતના આંદોલનનો ઇતિહાસ જોઈ લો. ગુજરાતના ઇતિહાસમાં એ જ આંદોલન સફળ થયું છે જેમાં ઉત્તર ગુજરાતે સક્રિય ભૂમિકા ભજવી હોય. એટલે ઉત્તર ગુજરાત. અને ઉત્તર ગુજરાતની તમને તાસીર કહું, ઉત્તર ગુજરાતની તાસીર કહું કે ઉત્તર ગુજરાતમાં તો પટલાણીના કુખે નેતા જન્મે. વાતો આપણે કોઈ નેતાની, કોઈ આગેવાનોનો કોઈનો વિરોધ નતો, કોઈનો વિરોધ હજુય નથી કરતા, પણ દુઃખ એ વાતનું છે મહિલા સશક્તિકરણ ક્યારે થાય? પાટીદારને અનામત મળે ત્યારે થાય. કેમ? હું તમને સમજાવું. એક દીકરાને કેવી રીતે ભણાવે છે એની માને ખબર હોય. એની માં 5 વાગે ઉઠીને એનું ટિફિન બનાવે, સ્કૂલ ડ્રેસ પહેરાવે, બૂટ પહેરાવે, ઘરે આવે લેસન કરાવે, 3 વાગે આવે જમાડે, રાતે એને જમાડે, ગમે તે પર્સનલ કામ હોય એનું ધ્યાન રાખે, ફરીથી એનું રૂટીન કરે. મહિને એની ફી ભરવાનો સમય આવે 6 મહિને 10,000 ફી હોય ને અમારા જેવા કડકા 8,000 આપે, અને 2,000 માતા ગમે તેમ મેનેજ કરી અને 10,000 ની અને દીકરાની કે દીકરીની ફી ભરીને એને ભણાવે. આ મારી માં એના દીકરા માટે, એના દીકરાના ભણતર માટે 20-20 વર્ષ આવું બલિદાન આપે છે. અમારી તો વાત કરીએ તો અમે નવરા હોઈએ તો કાં તો ગામના ઝાપે પંચાયત કરતા હોય, અને મારા જેવા હોય વધારે દોડડાયા એ અમદાવાદથી આવીને મહેસાણામાં પંચાયત કરતા હોય. પણ કોઈને હુજે નહીં, છોકરાનું લેસન બાકી છે. એ મારી માતાઓ કરે છે. 20-20, 22-22 વર્ષ આ માતાઓ એના દીકરા માટે ભોગ આપ્યો હોય, અને જ્યારે એનો દીકરો ખાલી 2 માર્ક્સના ફરક માટે ડોક્ટર કે આઈએએસ બનતો રહી જાય છે ને, ત્યારે મારી માની આતેડી કકડે છે. એટલે મહિલા સશક્તિકરણ કરવું હોય તો ગુજરાતના મહિલા મુખ્યમંત્રીને કહીશ કે તમારે પાટીદાર મહિલા સશક્તિકરણ કરવું હોય તો મારી પાટીદાર માતાઓને, પાટીદાર સમાજની આવનારી પેઢીઓને પ્રેમથી એમનો જન્મસિદ્ધ અધિકાર અનામત આપી દો, તો જ પાટીદાર મહિલા સશક્તિકરણ થશે. આગેવાનોની વાત કરીએ તો કોઈ આગેવાનોનો પહેલાય વિરોધ નતો, હજુય વિરોધ નથી, પણ રોષ એ વાતનો છે, દુઃખ એ વાતનો છે કે ઇતિહાસમાં પહેલીવાર પાટીદાર સમાજ સંગઠિત થઈ અને કોઈ માંગણી લઈ અને સરકાર સામે નીકળ્યો. અને જ્યારે આ કહેવાતા આગેવાનોને પાટીદાર સમાજનું ઋણ ચૂકવવાનો સમય આવ્યો, પાટીદાર સમાજની પીડાનો સમય આવ્યો, ત્યારે આ આગેવાનો સાથે તો ના આવ્યા, પણ જ્યારે દંડા માર્યા, ગોળીઓમાં મારા ભાઈ શહીદ થયા, ત્યારે રાતે 3 વાગે જો હંતાઈને પૂછવા આવ્યો હોત ને કે બેન તને કઈ દુઃખ તો નથી ને, તો આ મારી માં માફ કરી દેત, પણ તમે ક્યાંય નથી આવ્યા. એટલે આ સમાજ તમને માફ નથી કરવાનો. અહીંયાથી હવે આમાં જે હવે મારા પછી ઘણા બધા વક્તા છે, પણ હું તેમ છતાંય 2 મિનિટ વાત કરું છું. જે તમારી મહિલા સંમેલનની સફળતા છે એ ઉત્તર ગુજરાતની સમગ્ર પાટીદારની ટીમ, પાસની ટીમની રાત દિવસની મહેનતનું પરિણામ છે. આના માટે ગામે ગામ 250 જેટલી સભાઓ કરવામાં આવી છે, 250 ગામોમાં સંપર્ક કરવામાં આવ્યો છે. ગુજરાતમાં ગામે ગામ આ લોકો ફર્યા છે, આની પરમિશન લાયા છે, આના માટે રાત દિવસ ઉજાગરા કર્યા છે. એટલે હું તમારી સાથે સાથે ઉત્તર ગુજરાતની પાસની ટીમનો 2 હાથ જોડીને આભાર માનું છું.
અને તમારા જે ઉત્તર ગુજરાતના પાટીદાર આગેવાનો છે, પહેલેથી લઈ અને છેલ્લે સુધી સંપૂર્ણ અડીખમ આમાં સાથે રહ્યા, હજુય સાથે છે, એ આગેવાનો માટે એકવાર જોરદાર તાલી પાડો. અને હું ખાસ આભાર માનું છું મારી આ પાટીદાર માતાઓ અને બહેનોનો કે જે લોકોએ અમને હિંમત આપી, સાથ આપ્યો અને સહકાર આપ્યો, અને જેના કારણે આ પાટીદાર અનામત આંદોલનનું મહિલા સશક્તિકરણ મહાસંમેલન સફળ થયું. એકવાર આ માતાઓ અને બહેનો માટે જોરદાર તાલી પાડો. હવે હું વધારે વાત નહીં કરતા, આગળ વક્તા ઘણા છે, ટાઈમ રહેશે તો ફરીથી આવીશ. આપણે તો ઘરનું છે, એટલે જોરદાર એક જય સરદારના નારા સાથે તમારે મને ખાતરી આપવાની છે કે જ્યાં સુધી અનામત આંદોલન ચાલુ રહેશે ત્યાં સુધી તમે પાટીદાર સમાજના યુવાનની સાથે છો. જય સરદાર, જય સરદાર, જય પાટીદાર. ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.